ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી જોવા મળેલા કમોસમી વરસાદ બાદ હવે હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। માવઠાની અસર ઓસરતા જ રાજ્યમાં ફરીથી ગરમી અને બફારાનો પ્રભાવ વધી ગયો છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 7 શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છે। ખાસ કરીને રાજકોટમાં 42.9 સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, જે રાજ્યનું સૌથી વધુ તાપમાન છે। હવામાન વિભાગ મુજબ આગામી 12 મે સુધી રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે અને વરસાદની કોઈ શક્યતા પણ નથી। તાપમાનમાં વધુ વધારો થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે સુરત, વેરાવળ અને દમણમાં તાપમાન 40 સેલ્સિયસથી ઓછું હોવા છતાં ભેજના કારણે લોકો ભારે બફારાનો અનુભવ કરી રહ્યા છે।